નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે। ગઈકાલે વડોદરામાં જે દુર્ઘટના બની જેમાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા, આ તમામ મૃતકો પ્રત્યે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે। લગભગ મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના પછીના 100 વર્ષે ગુજરાતમાં આ એક બીજી કરુણતિકા બની, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સરકારને અને સમાજને લાલબત્તી ધરે છે। દુર્ઘટના પછી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા દોડી ગયા। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ એક પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો, પ્રિન્સિપાલોને કેટલા પ્રકારની તકેદારી રાખવી જોઈએ એનું માર્ગદર્શન પણ આપ્યું। સૂર્યાસ્ત પછી પ્રવાસ ટાળવો જોઈએ, બાળકો માટે ફાયર સેફટી, સ્કૂલ સેફટી પર વગેરે પગલાં લેવા જોઈએ, ભોજનની ગુણવત્તા સારી હોવી જોઈએ, રહેઠાણની પણ ચકાસણી કરવી જોઈએ અને શિક્ષણ અધિકારી કે શિક્ષણ મંત્રાલયને પ્રવાસ અંગે જાણ કરવી જોઈએ। આવા શ્રેણીબદ્ધ સૂચનો શિક્ષણ મંત્રીએ કર્યા છે, પરંતુ દર વખતની જેમ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે। ગમે તેમ વડોદરાની ગઈકાલની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે। તમામ પ્રત્યે સંવેદના। જોઈએ આજના મુખ્ય સમાચાર। રામલલ્લાના ગૃહ પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ। શહેરના મંદિરોમાં શણગાર, આરતી અને શાનદાર ઉજવણી માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ યોજી બેઠક। બાઉદીન વિનયન કોલેજના છાત્રો, એનસીસી કેડેટ્સ અને પ્રાધ્યાપક ગણે મહાપુરુષોની પ્રતિમાની કરી સફાઈ। રામ મંદિર અને સ્વચ્છતાને સાથે જોડીને લોકોને કરી અપીલ। શીખ સમુદાયના ગુરુ ગોવિંદ સિંહના 357માં જન્મદિનની શીખ સમુદાય દ્વારા ઉજવણી। મહિલાઓએ ઝાડુથી માર્ગો સાફ કરી યોજ્યું સફાઈ અભિયાન। ગાંધીગ્રામમાં આવેલ 40 વર્ષ જૂનું શ્રદ્ધા એપાર્ટમેન્ટ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા ઉતારી લેવું જરૂરી। આસપાસના લોકો પણ ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે અને શહેરની ગલીઓમાં આખલા યુદ્ધથી રાહદારી, વૃદ્ધો, મહિલાઓને બાળકો ભયભીત। કોર્પોરેશન ઉજવણીમાં વ્યસ્ત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।